वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પારકી કે પરાઈ સ્ત્રીની સાથે વ્યભિચાર કરનારો કઈ દુષ્ટ યોનિને પ્રાપ્ત કરે છે, આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું। બધા જ શ્રોતાગણો અને એમાં પણ જે લોકો પર સ્ત્રીગામી છે તે લોકો તો અવશ્ય આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 18મા શ્લોકની અંદર કહે છે કે વ્યભિચારો ન કર્તવ્ય પુંભી સ્ત્રીભિષ્માશ્રિતૈઃ, અર્થાત કે અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આપેલી છે અને મનુ ઇત્યાદિક ધર્માચાર્યોએ પણ આ જ પ્રમાણેની આજ્ઞા માનવ માત્રને આપેલી છે। કારણ કે જે પણ કોઈક મનુષ્ય પરદારાની સાથે વ્યભિચાર કરે છે એને મૃત્યુ બાદ ભયંકર યોનિની પ્રાપ્તિ થાય છે અને એ યોનિમાં એને ભયંકર કષ્ટ ભોગવવું પડે છે। આ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ 108મા અધ્યાયના 75 થી 80મા શ્લોકમાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે પરદારાભિમર્શન તુ કૃત્વા જાયતિ વૈવૃકઃ સ્વાશૃંગાલસ્તતો ગૃધો વ્યાલઃ કંકો બકસ્તથા ભ્રાતુર્ભાર્યા તુ પાપાત્મા યો ધર્ષયતિ મોહિતઃ પૌંષ્કોકિલત્વમ આપનોતિ સો અપી સંવત્સરમ નૃપઃ સખી ભાર્યા ગુરોર્ભાર્યામ રાજભાર્યામ તથૈવ ચ પ્રધર્ષયિત્વા કામાય મૃતો જાયતિ શૂકરઃ શૂકરઃ પંચવર્ષાણિ 10 વર્ષાણિ સ્વવિધઃ બિડાલઃ 5 વર્ષાણિ 10 વર્ષાણિ કુક્કુટઃ પીપલીકસ્તુ માસાં સ્ત્રીન કીતશ્યાન માસમેવ તો એતાના ષડ સંસારાન કૃમિ યોનો પ્રજાપતે તત્ર જીવતિ માંસાંસ્તુ કૃમિ યોનો 14 તતો અધર્મ ક્ષયમ કૃત્વા પુનર્જાયતિ માનવઃ। अर्थात कि पर स्त्री गमन का पाप करके मनुष्य क्रमशः भेड़िया, कुत्ता, सियार, गीद, सांप, कंक और बगुला होता है। हे नरेश्वर, जो पापात्मा मोहवश भाई की स्त्री के साथ यानी अपनी भाभी के साथ बलात्कार करता है वह 1 वर्ष तक कोयल की योनि में पड़ा रहता है। जो कामना की पूर्ति के लिए मित्र, गुरु और राजा की स्त्री का सतीत्व भंग करता है वह मरने के बाद सुकर होता है। 5 वर्ष तक सुकर रहकर 10 वर्ष भेड़िया, 5 वर्ष बिलाव, 10 वर्ष मुर्गा, 3 महीने चींटी और 1 महीने कीड़े की योनि में रहता है। इन सभी योनियों में चक्कर लगाने के बाद वह पुनः कीड़े की योनि में जन्म लेता है। उस कीड़े की योनि में वह 14 महीनों तक जीवित रहता है यानी जीवन धारण करता है। तदंतर पाप क्षय करके वह पुनः मनुष्य योनि में जन्म लेता है। आ प्रमाणे અહીં દેવગુરુ બૃહસ્પતિ કહી રહ્યા છે કે જે પણ કોઈક મનુષ્ય પર સ્ત્રીની સાથે અથવા તો પોતાની ભાઈ આદિક સંબંધીની સ્ત્રીઓની સાથે વ્યભિચાર કરે છે, એની સાથે બળાત્કાર કરે છે, એ વ્યક્તિ મૃત્યુ બાદ ભયંકર તામસ યોનિની અંદર જન્મ ધારણ કરે છે અને ત્યાં અતિશય કષ્ટ પામે છે। માટે ભક્તો, જીવનની અંદર ક્યારેય પણ મનથી, વાણીથી અને કાયથી ક્યારેય પણ તમે વ્યભિચાર ન કરતા। શાસ્ત્રોકારોએ જે આજ્ઞા આપી છે
એ આજ્ઞા કેવલ શરીરથી જ પાલન નથી કરવાની, પરંતુ મનથી પણ કરવાની છે ને વચનથી પણ કરવાની છે. કાય વાણી અને મનથી ક્યારેય પણ વ્યભિચાર કરવો નહીં. અન્યથા અહીં જે પ્રમાણે દેવગુરુ બૃહસ્પતિ કહે છે તે પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય પોતાની સંબંધીની અથવા તો પરાઈ સ્ત્રીની સાથે વ્યભિચાર કરે છે એ મૃત્યુ બાદ ભયંકર તામસ યોનિની અંદર પ્રગટ થઈ ત્યાં ભયંકર કષ્ટનો અનુભવ કરે છે. એટલે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખજો. અન્યથા જો વ્યભિચાર કરશો તો દેહ ત્યાગ પછી ભયંકર કષ્ટના ભાજી થવું પડશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વધરાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.